નમસ્તે મિત્રો, આપ સર્વ જાણો છો કે 21મી જૂન વિશ્વ યોગા દિવસ તરીકે મનાવીએ છીએ. મિત્રો, આપણને જણાવતા ખુશી અને ગૌરવ થશે કે યોગ અભ્યાસ અમૃત જ્યોતિ સ્કૂલમાં શરૂઆતથી એટલે કે આપણે પહેલા ધોરણથી યોગ શીખવાડવામાં આવે છે. આપણા પરમ પૂજનીય ડાયરેક્ટર શ્રી કહે છે કે 12 વર્ષ સુધી બાળકને અંદર શીખવાની શક્તિ તીવ્ર હોય છે. તો મિત્રો, આ સમયે સારા સંસ્કાર રૂપી સદ્ગુણો અને મૂલ્યોનું સિંચન કરવામાં આવે તો બાળકનું ચારિત્ર ઘડતર સુંદર રીતે થાય છે. ઋષિમુનિઓએ યોગની રચના ફક્ત લોક કલ્યાણના હેતુથી જ કરી હતી. યોગના નિયમિત અભ્યાસ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. યોગ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. સાથે સાથે યોગ કરવાથી આપણામાં નમ્રતા, શિસ્ત, સરળતા, સાદગી, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ, તણાવ મુક્તિ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ માટે મન અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જરૂરી છે. આ બધું નિયમિત યોગ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવો મિત્રો, યોગના જ્ઞાનરૂપી સમુદ્રમાં ડૂબકી મારીને તનને સ્વસ્થ બનાવીશું. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. પ્રણામ ગુરુદેવ. મને નાની ઉંમરથી ચશ્મા આવી ગયા છે, એના માટે તમે કોઈ યોગ ઉપાય બતાવશો? વત્સ, આંખોની કસરત અને અલગ અલગ રીતે ત્રાટક કરવાથી સાથે લીલા શાકભાજી ખાવાથી ખૂબ જ ફાયદો થશે. ગુરુદેવ, વાંચેલું યાદ નથી રહેતું. માનસિક તણાવ અને મનની એકાગ્રતા અને વારંવાર ગુસ્સો આવી જાય છે. વત્સ, મેડિટેશન, ઓમકાર પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગુરુદેવ, મને ભૂખ નથી લાગતી અને ખાધેલું બરાબર પચતું નથી. વત્સ, વજ્રાસન, નૌકાસન, ઉષ્ટાસન, ધનુરાસન જેવા આસનો ખાલી પેટે નિયમિત કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થશે. ગુરુદેવ, મારા મમ્મીને ડાયાબિટીસ, દાદાને હાઈ બ્લડ પ્રેશર, દાદીને લો બ્લડ પ્રેશર, તેના વિશે મને કોઈ ઉપાય બતાવશો? વત્સ, ડાયાબિટીસ માટે ચાલવાની સાથે સાથે કપાલભારતી, ભ્રસ્તિકા અને મંડુકાસન નિયમિત કરવાથી ફાયદો થશે. ગુરુદેવ, મારા દાદાને
હૃદયનો પ્રોબ્લેમ છે, તેના માટે યોગ ઉપાય બતાવશો? વત્સ, સૌ પ્રથમ આપણા ડૉક્ટરની સલાહ લેવી અને અનુલોમ વિલોમ, મેડિટેશન અને પ્રાણાયામ કરવાથી ખૂબ જ ફાયદો થશે. ॐ अर्काय नमः।
जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतियां हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो